are doing well. See, previously આપણે auditing and corporate governance જે છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ યુનિટ 3 જેનું નામ હતું કંપની ઓડિટ એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ કંપનીઝ એક્ટ 2013. બરાબર, આ વસ્તુ વિશે આપણે પ્રીવિયસ સેશનની અંદર વાત કરી હતી, જેમાં તમે ઓડિટરની ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, એના રાઇટ્સ, રેમ્યુનરેશન, રિમૂવલ, ઓડિટરની ડ્યુટીઝ એઝ વેલ એઝ જે કાંઈ પણ છે એ વસ્તુમાં ઓડિટરનું સ્ટેટસ શું છે કોઈ કંપનીની અંદર. બરાબર, પછી એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ ઓડિટર્સ. તમારું થર્ડ યુનિટ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધી ફોર્થ એન્ડ ધી લાસ્ટ યુનિટ ઓફ યોર હોલ કરિક્યુલમ નેમ્ડ કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર, આખા સબ્જેક્ટનું નામ જે છે એવું છે કે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. તો અત્યાર સુધી આપણે 3 યુનિટ છે ડિસ્કસ કર્યા. that was particularly about the auditing purpose. બરાબર, now we are discussing about the corporate governance. See, I think કે તમે કદાચ આ વર્ડ જે છે એ કદાચ તમારા જે કંઈ પણ સબ્જેક્ટ આવે છે તમારા સેમેસ્ટર 5 ની અંદર હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એમાં કદાચ સાંભળેલું હશે. શું કામ આટલું બધું કદાચ કહું છું? કારણ કે ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે આની અંદર થોડોક એવો ભાગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એને રિલેટેડ આવે છે. સો ઓબ્વિયસલી ઇટ ઇઝ સમહાઉ હ્યુમન રિસોર્સિસ રિલેટેડ થિંગ. ફાઇન. સો કદાચ તમે એ વસ્તુની અંદર સાંભળેલું હોય. હવે પહેલાં તો તમને એક બેઝ બાંધી દઉં છું બિફોર ડિસ્કસિંગ ધી હિસ્ટ્રી. બરાબર, તમને આની અંદર હિસ્ટ્રી ડેફિનેશન્સ અલગ આપેલી છે, અલગ બેઝથી મિનિંગ આપેલા છે. ફાઇન. એની પહેલાં હું તમને એક બેઝ બાંધી દઉં છું કે વોટ ઇઝ ધી કોર્પોરેટ ગવર્નન્સ. પહેલાં તો ગવર્નન્સ એટલે શું? કોર્પોરેટ એટલે તમે બધા જાણો છો. બરાબર, કોઈ પણ મોટું બિગ બિઝનેસ હાઉસ જે હોય, બરાબર, કે જ્યાં અલ્ટિમેટલી દરેક વસ્તુ અલાઇન મેનરની અંદર ચાલતી હોય, દેટ ઇઝ નોન એઝ ધી કોર્પોરેટ ગવર્નન્સ. That is known as the corporate. But what is the reason and what is the meaning of governance? See, governance stands for the things or rules, regulations or certain kind of things કે જે તમારા ઉપર રૂલિંગ કરે છે ને જેના અકોર્ડિંગ ટુ તમારે ચાલવાનું રહે છે. That is known as the governance. શું કામ આપણે ગવર્મેન્ટ કહીએ છીએ આપણી સરકારને? તો કે it is the authority that is handling an economy, yes or no? સો એના અકોર્ડિંગ ટુ જો તમે જોવા જાઓ, બરાબર, તો એ પર્પઝથી તમને કીધું છે કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ, તો કોર્પોરેટને ગવર્ન કરતા અમુક પ્રિન્સિપલ્સ. સી, એક વસ્તુ હું તમને સ્પેસિફાઈ કરી દઉં કે કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ ટોટલી જે છે એ અમુક પ્રિન્સિપલ્સ છે. બરાબર, નો ડાઉટ ધેર આર સમ રૂલ્સ રેગ્યુલેશન્સ. બરાબર, બટ હા, ક્યાંય બી અમુક વેઝની અંદર જો તમે જોવા જાઓ તો અકોર્ડિંગ ટુ લો કમ્પલ્ઝન નથી હોતું. બરાબર, સો કોર્પોરેટ ગવર્નન્સ ઇટસેલ્ફ ઇઝ ધી ચોઇસ. બરાબર, એ કોઈ પણ કંપનીની ચોઇસ હોઈ શકે, બટ કોઈ બી કંપની ઉપર કમ્પલ્ઝન ન હોઈ શકે. દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. બરાબર, તમને હિસ્ટ્રીની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે જેના વિશે આપણે ડિસ્કસ કરશું, બટ અત્યારે હું તમને ખાલી બેઝ બાંધું છું કે આપણે જ નહીં, આપણા જેવા દુનિયાની અંદર જેટલા બી કન્ટ્રીઝ છે એ લોકોએ આફ્ટર 1990 કોર્પોરેટ ગવર્નન્સ જે છે એનો કન્સેપ્ટ અપનાવેલો છે. એટલે કે બિફોર 1990 એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. તમને એમ થાય કે મેડમ કોર્પોરેટ ગવર્નન્સ જેવો કન્સેપ્ટ, જેવો જે કાંઈ બી વસ્તુ છે જે સબ્જેક્ટના અંડરમાં આપણે ભણીએ છીએ એ કન્સેપ્ટનું કોઈ હિસ્ટ્રી નથી. ના, આની કોઈ એન્શિયન્ટ હિસ્ટ્રી નથી. ખાલી 1990થી જે છે એ આખા વર્લ્ડે અપનાવેલો એક કન્સેપ્ટ છે. અને આ કન્સેપ્ટ અકોર્ડિંગ ટુ જેટલા પણ ધંધાર્થીઓ હોય, જેટલા પણ બિઝનેસમેન હોય કે જેણે કોર્પોરેટ ગવર્નન્સ જે છે એની અંદર સારું પરફોર્મ કરેલું હોય, એ લોકો જે છે એને અવોર્ડ્સ આપવામાં આવે છે, એને અપ્રિશિએટ કરવામાં આવે છે. બરાબર, હવે તમે આટલી વસ્તુ સમજ્યા પછી ફરી પાછી એક નવી વસ્તુ તમને એ કહું છું કે કોર્પોરેટ ગવર્નન્સ ઇટ મીન્સ કે તમે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એના મેનેજર્સ અને કંપનીની ઇકોનોમિક એક્ટિવિટીને ફાઇનાન્શિયલ એક્ટિવિટી માટેના રૂલ્સ રેગ્યુલેશન આપો છો. દેટ ઇઝ નોન એઝ ધી કોર્પોરેટ ગવર્નન્સ. બીજી એક વસ્તુ કહી દઉં તમને, અત્યારે જ કહી દઉં છું કે કોર્પોરેટ ગવર્નન્સ જે છે it is not the part of the Companies Act, neither it is part of the Chartered Accountants Act. પણ હા, કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ સેબીનો પાર્ટ છે, સેબી એક્ટનો પાર્ટ છે.
તમને જાણીને થોડીક નવાઈ લાગશે અને આશ્ચર્ય પણ થશે, પણ હા, ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સેબી. બરાબર, સેબી એટલે સેબી એક્ટને તમે જાણો છો, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ. બરાબર, કે જે અલ્ટિમેટલી જે છે એ આપણા એક્સચેન્જના મેનેજમેન્ટ ઉપર કામકાજ કરે છે. યસ ઓર નો? અને આ વસ્તુ તમે પ્રીવિયસલી બી સ્ટડી કરી ગયેલા છો, સેબી એઝ વેલ એઝ એની અંદર એનએસસી, બીએસસી એવી ઘણી બધી વસ્તુઓ તમે સ્ટડી કરેલી છે. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જઈએ તો કોર્પોરેટ ગવર્નન્સ નહીં તો કંપનીઝ એક્ટનો પાર્ટ છે, નહીં તો કંપનીના અમેન્ડમેન્ટ એક્ટનો પાર્ટ છે, કે નહીં તો આઈસીએઆઈ સાઇડથી આવેલા કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે. તો આ શેનો ભાગ છે? તો કે સેબી એક્ટ અને આઈસીએસઆઈ નો ભાગ છે. એટલે કે કંપની સેક્રેટરી જે છે, બરાબર, આપણી જેમ સીએની ઇન્સ્ટિટ્યુશન છે ને એમ આઈસીએસઆઈ પણ છે, જેમ આઈસીએઆઈ છે ને એમ આઈસીએસઆઈ, કે જ્યાં કંપની સેક્રેટરીઝ જે છે એના અકોર્ડિંગ ટુ રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે જોવામાં આવે. બરાબર, તો એ મેનરની અંદર તમને કીધું છે. ફાઇન. યુઝ્યુઅલી કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ શેના માટે કરવામાં આવે છે? તો એના માટે બી તમને કહી દઉં કે કંપનીની ફાઇનાન્શિયલ અને ઇકોનોમિક એક્ટિવિટીના કંટ્રોલ માટે. કારણ કે તમે નામ સાંભળેલા હશે, કેતન પારેખ સ્કેમ, હર્ષદ મહેતા સ્કેમ, બરાબર, સત્યમ કમ્પ્યુટર્સ. These all are the fraud before corporate governance. These all frauds conducted before corporate governance. અને એવું નથી કે કોર્પોરેટ ગવર્નન્સ પછી સ્કેમ નથી થયા છે. યુ કેન સી પીએનબી સ્કેમ. બરાબર, તમે પીએનબી નો સ્કેમ જે છે એ જોઈ શકો છો. ઇટ ઇઝ એન્ટાયરલી ઓફ ધી કોર્પોરેટ ગવર્નન્સ સ્કેમ. બરાબર, પછી પેલું જે આવ્યું હતું એ થોડાક ટાઈમ પીરિયડ પહેલા આઈ થિંક એક કંપની જે છે એ કંપનીએ જે છે અમુક વસ્તુ જે છે એ પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નામે વિધાઉટ કન્સર્નિંગ એની શેર હોલ્ડર્સ ઓર વિધાઉટ ડુઈંગ એની જનરલ મિટિંગ જે છે એ વસ્તુઓ જે છે ટ્રાન્સફર કરી દીધી. એવા કોઈક ઇસ્યુ હતા. કંપનીનું નામ તો મને યાદ નથી, બટ હા, ઇટ વોઝ ઓલ્સો ધી આફ્ટર કોર્પોરેટ ગવર્નન્સ સ્કેમ. બરાબર, તો એવું તો બિલકુલ નહીં માની લેવું. એમાં પણ ખાસ કરીને આપણે ઇન્ડિયાની અંદર તો એવી એક્સપેક્ટેશન રાખી જ ન શકીએ કે ભાઈ રૂલ્સ રેગ્યુલેશન્સ આવ્યા પછી કોઈ વસ્તુની અંદર કંટ્રોલ આવશે. યસ ઓર નો? બરાબર, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જઈએ તો તમને અહીંયા હિસ્ટ્રી આપેલી છે. શું કહે છે? તો કે હિસ્ટ્રી ઓફ કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ નોટ સો એન્શિયન્ટ. બરાબર, સિમ્પલેસ્ટ મેનરની અંદર એ લોકોએ કહી દીધું છે કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ જે છે એની હિસ્ટ્રી કંઈ બહુ લાંબી નથી. This concept emerged and got development in the second half of 20th century. બરાબર, 20મી સદી જે છે એના સેકન્ડ હાફની અંદર, એટલે કે અપ્રોક્સિમેટલી આફ્ટર 1980 જે છે ને એ આના વિશે વિચારવામાં આવેલું હતું. બરાબર, ખાલી વિચારવામાં આવેલું હતું. If we glance at the global industrial, economic and commercial world, it is revealed that the decade 1990 was responsible for the much upheaval in the world. કહેવાનો મતલબ એવો છે કે તમે જો 20મી સદી, બરાબર, અને એના ભાગ તરીકે જો એટલે કે આફ્ટર 1950 એનો સેકન્ડ હાફ એટલે 1950 થાય. બરાબર, આફ્ટર 1950 તમે જો એ વસ્તુને જુઓ તો માર્કેટની અંદર અલ્ટિમેટલી આ વસ્તુનું કોઈ અસ્તિત્વ નહોતું. તો સિચ્યુએશન એવી હતી કે ભાઈ ઇકોનોમિક કે કોમર્શિયલ વર્લ્ડની અંદર આ પ્રમાણે કન્સેપ્ટ વિશે એક વખત વિચારવામાં આવેલું હતું કે બિઝનેસીસ ઉપર રૂલ્સ રેગ્યુલેશન્સ નાખીએ, એને કંટ્રોલમાં રાખીએ, કે એ બિઝનેસ એક્ટિવિટીનું મેનેજમેન્ટ જે છે એ સર્ટેન રૂલ્સ અકોર્ડિંગ ટુ થવું જોઈએ. એ લોકો ધારે એ રીતે પોતાની રીતે વસ્તુઓ કરી શકતા હોવા જોઈએ નહીં. બરાબર, આવી વેની અંદર એ લોકો કહે છે. તો શું કીધું એણે? તો કે ભાઈ it is revealed that the decade 1990 was responsible for much upheaval in the world. બરાબર, 1990નો દાયકો એવો સાબિત થયો કે જે દાયકાની અંદર હું તમને આગળ તમારે સ્કેન્ડલ્સ બી આવે છે, ગ્લોબલ સ્કેન્ડલ્સ એન્ડ ઇન્ડિયન સ્કેન્ડલ્સ. ત્યાં તમે જોશો કે આ બધા સ્કેન્ડલ છે ને એ 1985 થી લઈને 1995ની વચ્ચે થયેલા છે. ઇટ મીન્સ કે 1990 જે છે એની સાલ અને એ ડિકેડ, એ દાયકો જે છે એ એવો હતો કે જે દાયકાની અંદર આખા વર્લ્ડની અંદર સૌથી વધારે સ્કેમ્સ થયા હતા, ફિનાન્શિયલ સ્કેમ્સ. બરાબર, અને એક વસ્તુ છે કે ભાઈ ફાઇનાન્શિયલ સ્કેમ થાય એટલે આખું માર્કેટ દોડાઈ જાય. શું લાગે છે તમને કે 2008ની મંદી જે છે, બરાબર, એની પાછળ એના પ્રીવિયસ
જે કંઈ પણ ઇશ્યુઝ હતા એની પાછળ કોઈ વસ્તુ રિસ્પોન્સિબલ હતી, અને આવી જ બધી વસ્તુ રિસ્પોન્સિબલ હતી. અને તમારે એક વસ્તુ જો કે કોઈ બી સ્કેમ ને એવું બધું થાય ને એની ઇમિડિયેટ ઇફેક્ટ આવે કે ન આવે, એની ઇફેક્ટ જે છે ને એ એના 4-5 વર્ષ પછી તમને દેખાય માર્કેટની અંદર. તમને ખબર જ છે કે PNB નો સ્કેમ જે બહાર આવ્યું એ સ્કેમ 2011ની સાલમાં થયેલો હતો. યસ ઓર નો? અને આફ્ટર ધીઝ મેની યર્સ એ વસ્તુ રિવીલ કરવામાં આવી માર્કેટની અંદર, બરાબર. તો 2018ની અંદર જે વસ્તુ રિવીલ કરવામાં આવી અપ્રોક્સિમેટલી 7 વર્ષ એના પછી જતા રહ્યા. તો તમે માર્કેટની અંદર એક વસ્તુ જુઓ કે એ સ્કેમ આખે આખો અપ્રોક્સ ખાલી આ લોકોના ડેટા પ્રમાણે 11,000 કરોડનો હતો, બટ એના કરતાં બહુ વધારેનો હતો. તમે જો જુઓ તો આખે આખું જો એનું એનાલાઇઝ કરો, એ વસ્તુ એ સ્કેમને એનાલાઇઝ કરો તો તમને આઈડિયા આવે કે એની અંદર કેટલા બધા કન્સેપ્ટ સચ એઝ બાયસ ક્રેડિટ, સપ્લાયર્સ ક્રેડિટ, મફતના ભાવની અંદર બાયસ ક્રેડિટ, સપ્લાયર્સ ક્રેડિટ કરી નાખ્યું હતું એ લોકોએ. એન્ડ ધેટ હોલ સ્કેમ વોઝ બેઝડ ઓન ધી પર્ટિક્યુલર ધીસ થિંગ. એટલા માટે જ ICICIનું જે કંઈ પણ છે વચ્ચે નામ આવ્યું હતું, બરાબર ને, બીજી બેંકોનું પણ નામ આવ્યું. શું કામ? બાય ડુઈંગ જસ્ટ ધીસ કાઇન્ડ ઓફ મિસ અપ્રોપ્રિએશન. હવે થાય કેવું કે જ્યારે બી આમાં સ્કેમ થાય ને એટલે કંપની જે હોય ને એના ઉપર બહુ ખરાબ ઇમ્પેક્ટ આવે. કંપનીની ઇમ્પ્રેશન એ માર્કેટની અંદર ગઈ તો ગઈ, પણ એની સાથે જોડાયેલી બીજી કંપનીની જે છે એ ઇમ્પ્રેશન બહુ ખરાબ થઈ જાય. યસ ઓર નો? સો આવા પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ માર્કેટની અંદર 1990ના દાયકાની અંદર બહુ જ જોવા મળતા હતા, બરાબર. તો શું કહે છે કે ધ ફાઇનાન્શિયલ સ્કેમ્સ of those days badly affect the American economy and whole Europe and Eastern countries. Invaluable savings of investors were completely swept away. બરાબર. લોકોની જે અમૂલ્ય બચત હતી કે જે લોકોએ શેર માર્કેટની અંદર અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝની અંદર ઇન્વેસ્ટ કરેલી હતી એ ટોટલી માર્કેટમાંથી સ્વાઇપ અપ થઈ ગઈ, ઓર વી કેન સે ધેટ ધી સ્વેપ અવે, કે જતી રહી, એકદમ માર્કેટમાંથી વાઇપ આઉટ થઈ ગઈ બધી વસ્તુ. આવું શું કામ થયું? કારણ કે આવા ફાઇનાન્શિયલ સ્કેમ્સ 1990ના ફાઇનાન્શિયલ સ્કેમ્સની ઇમ્પેક્ટ આફ્ટર સર્ટેન યર્સ તમને જોવા મળી. અને 2008ની મંદી જે હતી, વૈશ્વિક મહામંદી, ઇટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ઓલ ધોઝ સ્કેમ્સ. કારણ કે જો સુપર પાવર ઇકોનોમીને જો આવી બધી વસ્તુ ફેસ કરવી પડતી હોય તો બીજા બધા કન્ટ્રીઝનું તો શું કહેવું. પણ હા, આપણા માટે એક બેસ્ટ વસ્તુ એ હતી કે એ ટાઈમ પીરિયડની અંદર ઇન્ડિયન ઇકોનોમી એકમાત્ર એવી ઇકોનોમી હતી કે જેને 2008ની મંદી જે છે એની બહુ અસર થઈ નથી. આપણને બહુ અસર નથી થઈ કારણ કે આપણે છે ને હજુ એટલા બધા ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઇન્વોલ્વ જ નહોતા. બીજી એક વસ્તુ કે આપણે એ ટાઈમ પીરિયડમાં એટલી બહુ સ્પીડે અને બહુ સારી રીતે ગ્રો કરતા હતા કે આપણને આવી કોઈ પણ વસ્તુ જે છે એની ઇમ્પેક્ટ આપણા ઉપર ન આવે. પણ હા, એ 2008ની મંદી જે છે એને અમેરિકાની ઇકોનોમી, યુરોપ અને અમુક ઇસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એને બહુ એટલે બહુ અફેક્ટ કર્યું, બરાબર. એટલે કે આપણી સાઈડના કન્ટ્રી, અમુક એશિયન કન્ટ્રીઝ. ફાઇન. સો એ વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ શું કહે છે તમને, લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. During this same period, Harshad Mehta scam was brought out in light in India. આ સેમ ટાઈમ પીરિયડની અંદર હર્ષદ મહેતા સ્કેમ થયો હતો, which was carried out in 1992. 1992ની સાલમાં જે છે એ સ્કેમ જે છે એ બહાર લાવવામાં આવ્યું હતું. પછી તમને આના વિશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે છે એ બી કહીશ જ્યારે આપણે સ્કેમ્સ અથવા તો સ્કેન્ડલ્સ ડિસ્કસ કરશું ત્યારે, બરાબર. એમાં 2G સ્પેક્ટ્રમ ને 3G સ્પેક્ટ્રમ ને એવા બધા સ્કેન્ડલ વિશે બી આપણે ઇન્ફોર્મેશન લેશું. ભલે એ કોર્પોરેટ ગવર્નન્સને રિલેટેડ નતા, બટ ભલે આઈધર સાઈડ હતી એની, બટ આપણે એ વસ્તુ બી ડિસ્કસ કરશું. શું કહે છે તો કે ફ્રોમ ધી બેઝિક ઇન્વેસ્ટિગેશન ઇટ વોઝ રિવીલ્ડ ધેટ ધી ડિરેક્ટર્સ ઓફ ધી કંપની with the help of creative accounting practice presented the pink picture of the companies and took the prices of shares to new heights. And then there was downfall in the prices, but they themselves had benefited from such malpractices. After that, every nation was required to look at the corporate governance and make improvement in it. કહેવાનું તાત્પર્ય આ લોકોનું એવું છે કે એ લોકોએ શું કર્યું તો કે ક્રિએટિવ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ, આ બધી જે છે એ લોકો જે છે એના જ્ઞાનની જ કરામત હોય. જેમ કે એમ આપણે તમે કોઈ પેઇન્ટિંગ જુઓ કે કોઈ સ્કલ્પચર જુઓ છો કે કોઈ આર્ટિસ્ટિક વસ્તુ જુઓ છો
તો કેમ તમને ખબર પડે કે ના આ વસ્તુ જે છે એ વ્યક્તિની કલાની કરામત છે, આ જે છે ને એ એના અકાઉન્ટિંગ નોલેજની કરામત છે કે જેમાં એને જે છે એ બધા એને ખૂબ તારા દેખાડ્યા અને એ હાઈટે માલ પ્રેક્ટિસ કરી અને એ હાઈટે શેરના પ્રાઇઝ લઈ ગયા કે લોકો જે છે એ વસ્તુની અંદર એના બાઇંગની અંદર ઇન્વોલ્વ થવા માંડ્યા. અને તમને મેં શેર માર્કેટનું જે છે મિકેનિઝમ સમજાવી દીધું છે. જેટલું બાઇંગ પોર્શન વધારે આવે ને માર્કેટની અંદર એટલું જ કંપની જે છે એના શેરની પ્રાઇસ વધે. શું કામ? કારણ કે લોકોને એની અંદર માર્કેટ પોટેન્શિયાલિટી દેખાતી હોય. એક વખત જે છે એમ આવું પિક્ચર થાય કે લોકો બધા કેટલા બધા શેર્સ જે છે એની અંદર ઇન્વેસ્ટ કરવા માંડે, પછી સડનલી ડાઉનફોલ આવે છે, બરાબર, એક ઇન્ફોર્મેશન રિવેલેશનના લીધે. એ પછી ત્યારે સ્કેમમાં હું તમને કહીશ કે શું સિચ્યુએશન થઈ હતી. બટ એક ઇન્ફોર્મેશન રિવેલેશનના લીધે ડાઉનફોલ આવે છે પ્રાઇસીસની અંદર, અને જેમાંથી ઓનર્સ લોકો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લોકો જે છે એને ફાયદો થાય છે. આવી માલ પ્રેક્ટિસમાંથી એ લોકોને ફાયદો થાય છે. આ સ્કેમ ટાઈમ પીરિયડની અંદર તમે જોયું હોય ને તો આપણી કન્ટ્રીમાં એવો સિનારીઓ થઈ ગયો હતો કે લોકો જે છે એ શેર માર્કેટમાં પૈસા ડૂબી જવાના લીધે આત્મહત્યા કરતા હતા, બરાબર. અને એ આત્મહત્યાનો જે કંઈ પણ સિનારીઓ હતો ને માર્કેટની અંદર, પછી તો આવા ઘણા સ્કેમ આવ્યા, 2G 3G સ્પેક્ટ્રમને, કેતન પારેખને, અંતેનને, સત્યમ કોમ્પ્યુટર્સને, કેટલાય સ્કેમ આવ્યા, બરાબર, જેમાં લોકોના ખૂબ પૈસા ડૂબા શેર માર્કેટની અંદર. અને આ તો કેવું છે કે એક કરીને ફાયદો મેળવો ને એટલે બીજા બધાને મજા આવવા માંડે, ચાલો આપણે કરીને આપણે એ ફાયદો મેળવીએ, યસોનું. એટલે આવા સ્કેમ થતા હોય. અને લોકો જે છે એ પૈસા જોવે એટલે એક વખત તમે એને દેખાડો તારા એટલે તારા લઈને દેખાડો એટલે એને મજા જ આવી જાય કે હું અંજવાળો જ અંજવાળું છે બધી જગ્યાએ, બરાબર. તો આ ઈ ટાઈપની સિચ્યુએશન થઈ ગઈ હતી. ફાઇન. પછી તો માર્કેટની અંદર એક ટાઈમ પીરિયડમાં એવો સિનારીઓ હતો કે શેર માર્કેટની કોઈ વાત કરે ને તો એમ જ કે બુદ્ધિ છે કે નહીં, શેર માર્કેટમાં ક્યારે ઇન્વેસ્ટ કરાય, કોઈ કરતું જ નહીં શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ, એવી હાલત થઈ ગઈ હતી. અને એક ટાઈમ પીરિયડની અંદર આપણું શેર માર્કેટ બહુ એટલે બહુ ખરાબ રીતે પડી ગયું. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ ટાઈમ પીરિયડમાં પડી ગયું હતું ને એના કરતાં વધારે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર શેર માર્કેટ જે છે ડાઉન થઈ ગયું છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે એ ટાઈમ પીરિયડમાં ખાલી આપણી ઇકોનોમીને અફેક્ટ થાય એવી વસ્તુ હતી. આ ટાઈમ પીરિયડ એવો છે કે જ્યાં વર્લ્ડ ઇકોનોમી જે છે એ જ આખી ડાઉન, એ જ આખી પડી ગઈ છે, પડી ભાંગેલી છે. સો આપણે આપણી ઇકોનોમી સાઈડથી તો એક્સપેક્ટ કરી જ ના શકીએ ને, કારણ કે કેસીસ એટલા બધા છે, ઉપર જતા લોકો સામે લોકો પણ એટલા બધા છે. ફાઇન. સો એની અંદર તમને કીધું છે કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ જે છે એના વિશે દરેક કન્ટ્રી, દરેક નેશન જે છે વિચારતું થઈ ગયું કે ના ના આપણે આવું કંઈક તો કરવું જ પડશે અને આવા રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવા જ પડશે કે જેથી કરી અને લોકો જે છે એ આવા ફાઇનાન્શિયલ સ્કેમ્સ કરતાં બંધ થાય અને ઇન્વેસ્ટર્સ લોકોનું ઇન્ટરેસ્ટ જે છે એ જળવાઈ રહે. ફાઇન. અને આ સિચ્યુએશનની અંદર પછી આપણા કન્ટ્રીની અંદર સેબી એક્ટના અંડરમાં કોર્પોરેટ ગવર્નન્સ જે છે એને લાવવામાં આવ્યું. અને કોર્પોરેટ ગવર્નન્સ લાવ્યા પછી તો કંપની સેક્રેટરી જે ઇન્સ્ટિટ્યુશન છે આપણી ICSI, બરાબર, એ ઇન્સ્ટિટ્યુશનની પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ લઈ આવ્યા છે. ફાઇન. સો એ મહિનાની અંદર કોર્પોરેટ ગવર્નન્સ જે છે એની તમને હિસ્ટ્રી આપેલી છે. પર્ટિક્યુલર આ સેશનમાં આપણે હિસ્ટ્રી જે છે ડિસ્કસ કરેલી છે. કમિંગ સેશનની અંદર આપણે મિનિંગ એઝ વેલ એઝ ડેફિનેશન જે છે એ ડિસ્કસ કરશું, બરાબર. અને આમાં તમને ઘણી બધી ડેફિનેશન્સ આપેલી છે. હું તમને એ સમજાવવા માંગુ છું કે કેવા ડિફરન્ટ વેઝની અંદર એ લોકોએ ડેફિનેશન્સ તમને આપેલી છે. ફાઇન. સો કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે ડેફિનેશન્સ અને એનું મિનિંગ જે છે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.